સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર જે એક વિષય ચાલતો હતો કે ડુપ્લિકેટ ટોલ નાકું ઊભું કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં બાખોરું પાડવાનું ઉમિયા મંદિર સિત્સરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા, એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માંગણી કરેલી અને 6 તારીખે સિત્સર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મિટિંગ થયેલી। એ મિટિંગની અંદર સર્વાનુમતે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ એ પ્રકારનો છે કે જેરામભાઈ 75 વર્ષ આવતા 4-6 મહિનામાં પૂર્ણ કરે છે અને એ 4-6 મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે। પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે, સાથે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે। આ પ્રકારનો ઠરાવ 4 નંબરનો મીડિયા સમક્ષ તમે જોઈ શકો છો અને આ વયમર્યાદા પાર કરેલા 5 લોકો છે, 2 લોકોની વયમર્યાદા પૂર્ણ થાય છે, પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ પ્રકારનો વચલો માર્ગ ટ્રસ્ટીગણે સિત્સર મંદિરની સમિતિએ જેરામભાઈ માટે કાઢેલો છે અમારી માંગણીને લઈને। તો જેરામભાઈ આવતા 4 થી 6 મહિનામાં રાજીનામું આપવાના છે। આપ બધા જાણો છો જે રીતે 2024ના ડિસેમ્બરમાં ઉમિયા મંદિર સિત્સર ખૂબ મોટો મહોત્સવ થવાનો છે। આ મહોત્સવની અંદર અમારી એ જ વાત હતી કે જેરામભાઈની આગેવાનીમાં ન થવો જોઈએ। શા માટે? કે જેરામભાઈનો દીકરો આ પ્રકારના કામમાં અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિમાં નામ આવતું હોય ત્યારે સમાજ એમાંથી શું પ્રેરણા લે, યુવાનો શું પ્રેરણા લે? આ વિષયને લઈને અમારી વાત હતી। એ વાત ટ્રસ્ટી મંડળે ક્યાંક ને ક્યાંક સ્વીકારી છે। અમે ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનીએ છીએ। અમારા વડીલોની વાતને માન્ય રાખી અને આ જે પ્રકારના ચોથા મુદ્દામાં આ મૌલેશભાઈ અને ચેરમેન શ્રી અને બાકીના લોકોની જે સિગ્નેચર સાથે અમારી પાસે એમનું ઠરાવ આપવામાં આવેલો છે, એ ઠરાવને અમે અમારા વડીલોની માંગ અને એમની વાતચીતના આધાર ઉપર સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે આ વાતને સ્વીકારીએ, પણ અમે સમાજની અંદર સમાજની સંસ્થાની અંદર જરૂર પડશે એ પ્રકારના સુધારા માટે આવતા દિવસોમાં લડતા રહેશું। મીડિયાના મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે। જેરામભાઈની સામેની વ્યક્તિગત જે લડાઈ છે એ કદાચ ચાલુ રહેશે। એમના આર્થિક વહીવટો, જેરામભાઈએ પ્રમુખ દરમિયાન કરેલા જે પ્રકારના વહીવટો છે એની કાનૂની રીતે તપાસ થાય। આગળની અમારી ટીમ સામાજિક રીતે અમારી જે સંસ્થાઓ છે એમાં સુધારા લાવવા, બંધારણમાં સુધારા લાવવા, મય મર્યાદામાં હજી ઘટાડો કરવો, પ્રમુખ છે 10 વર્ષથી વધારે સમય રહેવાનો છે, આવી જે અમારી ડિમાન્ડો છે। આ તમારો આત્મસંતોષ હોઈ શકે, પણ આ તો બંધારણ છે ને જે તે સમયે સિત્સર ટ્રસ્ટે જ્યારે તમે કીધું ત્યારે એને એમ જ કીધું હતું કે બંધારણ મુજબ કામગીરી થશે। તમને એમનો જવાબ આપું, અમારી 24 તારીખે આ બધા મીડિયાના મિત્રોની હાજરીમાં જ મીટિંગ હતી। 23 તારીખે જ એમના ઉપપ્રમુખે આ પ્રકારની જાહેરાત કરેલી, પરંતુ આ શું કામ થયું છે? આમાં 5 ટ્રસ્ટીઓ તો ઓલરેડી વયમર્યાદા ઉપર હતા। આ અમારી માંગણીને આધારે જ આ વિષય ઠરાવ લેવામાં આવ્યો છે। આ 5 વડીલો જે વયમર્યાદા 75 વર્ષ ઉપર થઈ ગઈ હતી એમને અત્યારે જ કેમ નિવૃત્ત કરવામાં આવ્યા? કારણ કે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી મંડળે અને લીડરોએ, આગેવાનોએ આવો વચલો રસ્તો કાઢીને જેરામભાઈનું રાજીનામું લીધું હોય એવું અમારું માંગણી છે। પણ અમારે એમના રાજીનામાથી મતલબ છે 24નો મહોત્સવ બીજે દિવસે તેમ રાજીનામું લઈ લેવું જોઈએ ને। તમે એમ કીધું ધરણા કરશું કાલે રાતે 6 તારીખે નહીં કરે તો ધરણા કરશું। જો અમે સામાજિક આગેવાનો, ટ્રસ્ટીઓ અને અમારા જે દાતાઓ છે, ભામાસાઓ છે એની વાતને માન્ય રાખીને અમારી આખી કમિટીએ નક્કી કરેલું છે કે આ વાતને અમે સ્વીકારીએ છીએ અને અમે અમારા ટ્રસ્ટી મંડળનો જે ઠરાવ છે કે વય મર્યાદાના આધારે જેરામભાઈનું રાજીનામું આવશે એ વાતને અમે સ્વીકારીએ છીએ। એમની વાતને અને એમની લાગણીને અમે માન્ય રાખીએ છીએ, પરંતુ સામાજિક અમારી લડાઈ છે। અમારી સામાજિક લડાઈમાં 5-15 દી મોડું રાજીનામું દે જેરામભાઈ તો અમારી ટીમને કોઈ વાંધો નથી, પણ જો 6 મહિનાનો જે વય મર્યાદા છે એમાં જેરામભાઈ રાજીનામું નહીં આપે તો ચોક્કસ નથી થવાનું। એટલા માટે હું તમને કહું છું કે ભાઈ આ આંદોલનના કારણે જ આ લડાઈ થઈ છે। આ લડાઈ જેરામભાઈ સામે તપાસ થઈ છે એટલે સમાજમાં કૌભાંડ કર્યું છે તમે ક્યાં? ચોક્કસ ભૂતકાળમાં જેરામભાઈની આગેવાનીમાં સમાજની અંદર
ઘણી બધી જગ્યાએ એમને ખોટું કરેલું છે, આર્થિક વ્યવહારોમાં ગડબડ કરેલી છે, એની પ્રૂફ અમારી પાસે છે. આવતા દિવસોમાં અમે મીડિયાની સામે લાવશું. એક સામાન્ય ઉદાહરણ આપી દઉં કે જામનગર લાલવાડી જે પાટીદાર સમાજની સંસ્થા હતી, જગ્યા હતી, એમાં કૌભાંડ કરી અને એ જગ્યા બીજાને આપેલી. હમણાં જ બહુ મોટા આંદોલન પછી એમને એ જગ્યા સમાજને પરત મળેલી છે. આવા અનેક ઉદાહરણો છે. વ્યક્તિગત રીતે જયરામભાઈની સામે ચેરિટી કમિશનરમાં આરટીઆઈ મુજબ અને સંસ્થાના વહીવટો દ્વારા અમે એની લડાઈ ચાલુ રાખવાના છે. અમારો જે પ્રશ્ન અત્યારે હતો કે જયરામભાઈ રાજીનામું આપે, એ વયમર્યાદાના આધાર ઉપર એમને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. અને અમારી મુખ્ય માંગણી એ હતી કે 2024 નો જે મહોત્સવ છે એ જયરામભાઈના પ્રમુખ પદ ઉપર ન થવો જોઈએ, પરંતુ સ્પષ્ટપણે આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે મૌલેશભાઈ ઉકાણીના આગેવાનીમાં, ચેરમેન શ્રીની આગેવાનીમાં આ મહોત્સવ થવાનો છે. એટલે હાલ પૂરતું અમે અમારી માંગણી જે છે એ સંતોષાની છે એવું માની અને હાલ પૂરતી અમે અમારી લડાઈને આ મુદ્દા પૂરતી સ્થગિત કરીએ છીએ. આગામી અમારી લડાઈ છે સંસ્થાઓમાં કે ભાઈ વય મર્યાદા હજી ઘટાડવી જોઈએ, પ્રમુખ પદ કાયમી ન હોવો જોઈએ, એમની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ, મહિલાઓને આ ટ્રસ્ટી મંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ, યુવાનોને મળવું જોઈએ, ડોક્ટર, વકીલો, પત્રકારો, લેખકો, ખેડૂતો, એવા લોકો, માત્ર ઉદ્યોગપતિ નહીં, બુદ્ધિજીવી લોકો પણ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવવા જોઈએ. આવી જે અમારી આગામી માંગણીઓ છે એ ચાલુ રાખશું. સમાજની અંદર સરવાળે સમૃદ્ધિ વધે, સુખ વધે, શાંતિ વધે અને સમાજની ઉન્નતિ થાય, એની લડાઈ આગામી દિવસોમાં લડતા રહેશું. બાકીની વાત થોડી જિજ્ઞેશભાઈ. મનોજભાઈ, તમને સવાલ છે, તમે જે 5 લોકો છો એમાં ટ્રસ્ટમાં કોણ, કયા